સૌ પ્રથમ બધાને નવા વર્ષની હાર્દિક શુભકામના, હેપી ન્યુ યર, સાલ મુબારક। તો હું છું રાહુલ। તો આજે હું ને અમારા બે મિત્ર છે જયમીન પટેલ અને દુષ્યંતભાઈ પટેલ, તો અમે આજે જઈ રહ્યા છીએ આપણે વોટફોર્ડ હરે કૃષ્ણ ટેમ્પલ ભક્તિવેન્દ્ર। તો અમે અહીંયા ચાલીને જઈ રહ્યા છીએ અને આજે નવું વર્ષ છે તો આપણે ભગવાનના ચરણમાં માથું ઝુકાવીએ અને ભગવાનના આશીર્વાદ લઈએ કે આવનારું આ નવું વર્ષ સદાય આપની સાથે તન મન ધનથી સુખી અને નિરોગી રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવા માટે આપણે વોટફોર્ડ આપણે હરે કૃષ્ણ ટેમ્પલ જઈ રહ્યા છીએ। તો આગળનું હું તમને ત્યાંનો વ્યૂ અને બધું બતાવું છું, એ હું તમને કન્ટિન્યુ કરીશ ત્યાંથી। ઓકે, જય દ્વારકાધીશ ગાઈસ। તો આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ વિડીયો। તો આપણે હરે કૃષ્ણ ટેમ્પલ આપણે વોટફોર્ડ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ। તો આજે નવા વર્ષના દર્શનનો લાભ લેવા માટે ભક્તોની લાઈન જોવા મળે છે। તો તમે જોઈ શકો છો કે ક્યુમાં આપણે વારો આવશે। તો બહુ મસ્ત જગ્યા છે, તો તમે પણ દર્શન કરવા આવજો। અલગ અલગ ટૂંકમાં અહીંયા બહુ બધી વ્યવસ્થા આ લોકોની સારી એવી છે ઇસ્કોન સંસ્થાનું। પછી ગિફ્ટ શોપ છે, કાર પાર્ક બી અવેલેબલ છે, તમે કાર લઈને આવતા હો તો। પછી ટેમ્પલ્સ છે, ગાર્ડન છે અંદર, અને ખાસ કરીને વાત કરીએ તો આપણે ઇન્ડિયામાં ગૌશાળા હોય છે, તો અહીંયા બી ગૌશાળા છે। તો અહીંયા તમે ગાયોને ઘાસ ખવડાવીને તમે તમારું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। જોઈ શકો છો તમે તો હું તમને પછી ગૌશાળામાં જઈશ ત્યારે તમારો વિડીયો પાછો કન્ટિન્યુ કરીશ। આપણે કન્ટિન્યુ કરવાની વાત થઈ હતી, તો હું તમને લાવ્યો છું અહીંયા વોટફોર્ડ મંદિરમાં ન્યૂ ગોકુલ ફાર્મ એટલે કે ગૌશાળામાં। તમને હું બતાવું છું, બધા લોકો ગાયોને ઘાસ ખવડાવે છે, અહીંયા દૂધ પણ મળે છે ગાયોનો। પ્રોપર ગાયોની ગૌશાળા છે જે તમે જોઈ શકો છો। કઈ ના કઈ નહીં જીભ છે ને રોગ મટી જાય।